16 ડિસેમ્બર 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ દિલ્હીના નિર્ભયા કાંડની યાદ અપાવી હતી। આ બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થયું હતું। પીડિતાને 23 ડિસેમ્બરના રોજ 2 કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા। બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારે આ મામલે પોલીસે આરોપી સામે મજબૂત પુરાવા એકત્રિત કરી રહી છે। જેને લઈ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આજે 25 ડિસેમ્બરે આરોપી વિજય પાસવાનને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। આરોપી વિજય પાસવાનના કેટલાક ટેસ્ટ અંકલેશ્વર ખાતે થઈ શકે તેમ ના હોવાના કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી હતી। આરોપીને અંદાજે 11 વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા પોટેન્સી ટેસ્ટ કરાવીને ફરીથી આરોપીને લઈ પોલીસ રવાના થઈ હતી। જો કે આ દરમિયાન આરોપીના છાતી પર મર્દ લખેલું ટેટુ મળી આવ્યું હતું। દુષ્કર્મની ઘટનામાં પોટેન્સી ટેસ્ટનું ખૂબ જ મહત્વ હોય છે। આ ટેસ્ટ દરમિયાન આરોપીના સ્પર્મનો નમૂના લેવામાં આવતા હોય છે। કોઈ વ્યક્તિ નપુંસક છે કે નહીં તે ખાસ પ્રકારના ટેસ્ટ દ્વારા જાણી શકાય છે। આ ટેસ્ટને પોટેન્સી ટેસ્ટ કહેવામાં આવે છે। ઘણી વખત બળાત્કારના આરોપીઓ પોતાને નપુંસક હોવાનો દાવો કરી છટકી જવાનો પ્રયાસ કરતા હોય છે। આવી સ્થિતિમાં કોર્ટના આદેશ પર પોલીસ આરોપીનો પોટેન્સી ટેસ્ટ કરે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।